સંશય છેદન શબ્દ 14 રામુરા સંશય ગાંઠે ન છૂટે, તાતે પકરી પકરી યમ લૂટે. હોય કુલીન મિસ્કીન કહાવે, તું યોગી સન્યાસી. જ્ઞાની ગુણી સુરકવિ દાતા, ये मति किन्हू न आसी. स्मृति वेद पुराण पढ़े सब, अनुभव भाव न दर्शे. लो हिरण्य होय गो कैसे, जो नहीं पारस पारसे. जियत न तेरहूँ मुए का तरियो, जिये तहीं जो न तरे. गहीं पड़ती त किन जीन जासो, सोई तहाँ अमरे. जो कुछ कियो ज्ञान अज्ञाना, सोई समुझ सयाना. कहीं कबीर तासो किया कहिए, जो देखी त दृष्टि भूलाना. आनो भावार्थ, हे रमैया राम, तारा मननी संशयनी गांठ छूटती नथी. एटले काम, क्रोध वगैरे वासनाओ तने वारंवारे पकड़ीने लूटे छे. तू विवेक संपन्न उत्तम मानव कूड़ में जन्म्यो, छता स्वरूप ज्ञान विना कंगाळ बन्यो छे. अथवा तू अनेक वार उच्च कूड़ में जन्म्यो तथा नीच कूड़ में जन्म्यो अने गरीब पण बन्यो, योगी बन्यो, सन्यासी बन्यो अने ज्ञानी गुणी सूर कवि दाता पण बन्यो, परंतु आश्चर्यिक तथा संशयात्मक बुद्धिनो नाश न करी शक्यो. बधा लोको स्मृति वेद पुराण वगैरे वाँचे छे अने बोलवामां तथा बौद्धिक ज्ञान में प्रवीण थई जाय छे, पण मेळवेलुं ज्ञान जीवन में उतारीने उच्च दशाए स्थित थता नथी. जो लोढो पारसनो स्पर्श न करे तो ते सोનું कई रीते बनी शके. जो तू आज जीवन में भवबंधनों तथा प्रपंचथी मुक्त थतो नथी, तो मर्या पछी तू कई रीते मुक्त थईश. जे व्यक्ति जेमां दृढ़ विश्वास राखे छे के ते त्यां जरूर पहोंचशे, हे बुद्धिमान मानव, ते ज्ञान तथा अज्ञान में जे कांई कर्म कर्या छे तेने समझवानो प्रयास कर अने तेना संस्कारोथी मुक्ति मेळवी ले अने जागी जा अने कल्याणना कामे लागी जा. जागिया त्यारथी सवार मानी ले. एटले सद्गुरु कहे छे के हे संतो, जे जाणी जोईने खोटा रस्ते जता हो एवा लोकोने शुं शिखामण आपवानी होय. व्याख्या. शब्द प्रकरणनी शरूआतथी 12 शब्दों सुधी सद्गुरुए संतोने संबोधित करीने पोताना शब्द कीधा छे. तेओ शब्द 13 થી 21 सुधी राम शब्द लईने पोताना विचार किए छे. राम प्रकरणनो आ बीजो शब्द छे. सद्गुरु कहे छे कि हे रमुरा, हे रमैया राम, तारी संशयनी गांठ छूटती नथी, एटला माटे यमराज तने पकड़ी पकड़ीने लूटे छे. रामुरा संशय गांठ न छूटे, ताते पकड़ी पकड़ी यम लूटे. आ पंक्ति में रामुरा संशय गांठिया तथा यम ए त्रणेय शब्द घणा महत्वपूर्ण छे. रामुरा एटले जीव, संशय गांठे એટલે संशय रूपी गांठ એટલે કે વસ્તુ બોધનો અનિશ્ચય અને યમ એટલે વાસનાઓ. સંશય, અનિશ્ચિત, દુવિધા, સંદેહ, શંકા, વેમ એ માણસના કોઈ પણ ક્ષેત્રના વિકાસમાં મહાબાધક બને છે. કેટલાક લોકો તો વર્ષ સુધી વિચાર્યા જ કરે છે, કપડાનો વેપાર કરું કે વાસણનો કરું વેપાર કે અનાજનો કરું. કેટલાક તો ત્યાં સુધી વિચારે જ છે કે આજે બજારનું કામ પતાવી આવું,
પાછો મનમાં વિચાર આવે કે આજે નહીં જવા દે ને, કાલે જઈશ. પાછો વળી વિચારે કે ના ના ચાલ ને આજે જ જઈ આવું. તેઓ જવા તૈયાર થાય છે. 10 ડગલા ભરે અને પાછો વિચારે કે ચાલ કાલે જઈશ, અને પાછો વળે. આ રીતે વિચારતા વિચારતા ઘણા દિવસો નીકળી જાય, પણ બજારે જઈને ઘર વખરી નથી લાવી શકતા. આ જ મનની બહુ મોટી નબળાઈ છે. આધ્યાત્મિક તત્વો વિશે સાધકોનો દસ સંસાત્મક રહે છે. તેઓએ નથી નિર્ભાંત બોધ થતો કે નથી પોતાનું ધ્યેય પ્રાપ્ત થતું. મારું પોતાનું વિશ્રામ સ્થળ, મારી પોતાની સ્થિતિ, મારો પોતાનો આત્મા તથા પોતાનું ચેતન સ્વરૂપ છે કે આના સિવાય કોઈ બીજા ઈશ્વર પરમાત્મા છે? હું જડથી બિલકુલ ભિન્ન છું કે અભિન્ન છું? કલ્યાણ પ્રાપ્ત કરવા માટે કામ, ક્રોધ વગેરે વિષયોનો બિલકુલ ત્યાગ કરવો જોઈએ કે તેમનો ઉપભોગ કરતાં કરતાં પણ કલ્યાણ થઈ શકે છે. જો આવા સંશય મનમાં રહેતા હોય તો કલ્યાણનો રસ્તો પાર થઈ શકતો નથી. નિર્ભાંત દ્રષ્ટિ વિના મંજિલ મેળવી શકાતી પણ નથી. મોટા મોટા વિદ્વાન નહીં, સાધના સંપન્ન સાધુ સંન્યાસી પણ ફક્ત પરમાત્માને મેળવવા માટે જ નથી ભટકતા, પરંતુ જાદુ, ટોના, મંત્ર, તંત્ર, યંત્ર, શુકન, અપશુકન, ભૂત પ્રેત, દેવી દેવતા વગેરે જે કંઈ ફક્ત ખોટી માન્યતાઓ છે એમાં જ પણ એ ભટક્યા કરે છે. જ્ઞાન ક્ષેત્રે વેદાંતનો ખૂબ મહિમા છે, જેનો નવી રીતે અર્થ કરવામાં આવે છે કે જડ ચેતન, અભિન્ન, અદ્વૈતીય બ્રહ્મ. અને આ સિદ્ધાંતો એટલો ગૂંચવાયેલો છે કે એમાં કોઈ ચોક્કસ કહી શકે તેવો નિર્ણય છે જ નહીં. એદ્યંતવાદી સુંદરદાસજી કહે છે, જો એક જ બ્રહ્મ સર્વત્ર ભરપૂર વ્યાપ્ત છે અને તેના સિવાય બીજું કાંઈ જ નથી, તો આ કોણ જણાવી રહ્યું છે કે એક બ્રહ્મ વ્યાપક જ છે? જો આમ કહેવું કે આ બધું જીવ કહી રહ્યો છે, તો શું જીવ બ્રહ્મથી જુદો છે? જો જુદો હોય તો દૈત્ય થઈ ગયો. જો આમ કહેવું કે સમર્થ તથા સર્વત્ર વ્યાપ્ત બ્રહ્મમાંથી અલ્પક્ષ એકદેશી જીવ પેદા થયો, તો આ સૂર્યમાંથી અંધારું કઈ રીતે નીકળ્યું? સુંદરદાસજી કહે છે કે હું આ જાણ્યા પછી મૌન થઈ ગયો છું. કેમ? અદ્વૈતીય બ્રહ્મના સિદ્ધાંતમાં કોઈ પણ પ્રકારનો ઉકેલ સંભવ નથી. જડ ચેતન અભિન્ન અદ્વૈતવાદ પહેલાં જડ અને ચેતન તથા ભોગ ત્યાગનું પૃથ્થકરણ કરે છે અને કહે છે કે જડથી દૂર થઈને ત્યાં ભોગનો ત્યાગ કરી પોતાના ચેતન સ્વરૂપમાં સ્થિત થાવ. પરંતુ આગળ જતાં તે જડ ચેતન તથા ભોગ ત્યાગ એકમાં ભેળવી દે છે. પરમ પારખી શ્રી રામરસ સાહેબ તેમના મહાન ગ્રંથ પંચગ્રંથીમાં કીધું, અદ્વૈતીયવાદી લોકો અજ્ઞાનની જ્ઞાની કરે, જ્ઞાનીની કરે અચેત. એટલે કે સામાન્ય લોકો તો તેવું એવું જણાવે છે કે શરીર વગેરેના અહંકાર તજી તથા વિષયોથી વિરક્ત થઈ પોતાના ચેતન સ્વરૂપમાં સ્થિત થાવ. પરંતુ જ્યારે આગળ વધે છે ત્યારે કહે છે કે તારાથી અલગ કાંઈ જ નથી, સંપૂર્ણ જગત તારું સ્વરૂપ છે. એટલે કે આ દેખાતા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ વગેરે જડ તત્વ પણ તારું સ્વરૂપ છે. ભોગ અને ત્યાગમાં કોઈ ફરક નથી. ભોગે યુવતી સદા સંન્યાસી, શિષ્ય લહી યહ અદ્ભુત સ્વાન. એટલે કે યુવાન સ્ત્રીનો ભોગ કરવા છતાં
પણ જ્ઞાની સદાય સંન્યાસી જ છે. સદગુરુ કબીર કેટલા સચેત હતા. તેઓ કહે છે, હોય કુલીન મિસ્કીન કહાવે, તું યોગી સંન્યાસી યામ, ગુણી સુર કવિદાતા એ યુમતી કિનું ન નાસી. એટલે કે લોકો ભલે કહેવાતા ઈચ્છુક કુળના હોય કે સ્વૈચ્છિક ગરીબી હોય, સ્વીકારીને પરમ ત્યાગી હોય કે પછી ભલે યોગી, સંન્યાસી, જ્ઞાની, ગુણી, સૂર, કવિ, દાતા હોય, પરંતુ તેમના મનની સંશય ગંધથી છૂટતી નથી. ઘણા વિષયોનો આચાર્ય, વિદ્વાન તથા ત્યાગ તપોનિષ્ઠ સંન્યાસી સાધુઓમાં કોઈ પણ ગ્રંથ પર ફૂલ ચઢાવી તેની પૂજા કરે છે, તો કોઈક પથ્થરની પિંડી ખાંભીને પૂજે છે. શુકન, અપશુકન વગેરે અનેક પ્રકારની ભ્રાંતિના લોકોના મનમાં ઘર કરી ગઈ છે. કહેવાનો અર્થ એ છે કે બધા જ પ્રકારની ભ્રાંતિઓ તથા સંશયોથી બધી રીતે મુક્ત થઈ વસ્તુ પરખ, આત્મપરખ, જ્ઞાન તથા આચરણમાં રહેવું દુર્લભ છે અને એનું જ મહત્ત્વ છે. મુંડક ઉપનિષદના ઋષિ પણ કહે છે, જેમના હૃદયની સંપૂર્ણ ગંધથી આસક્તિઓ તૂટી જાય છે, મનના બધા સંશય નાશ પામે છે અને કર્મનો ઉદેક સમાપ્ત થઈ જાય છે, તેમની દ્રષ્ટિ પર અવર આરપાર જોઈ લે છે, તે કૃતાર્થ થઈ જાય છે. સુમૂતિ વેદ પુરાણ પઢે સબ, અનુભવ ભાવ ન રહે દર્શે, લોહી હરણ્ય હોય ધોકે કેસે, જોકે નહીં પારસ ફરશે. એટલે કબીર સાહેબે કાશીમાં પંડિતોને ખૂબ જ નજીકથી જોયા હતા. તેઓ વેદ ઉપનિષદોનું અધ્યયન કરે છે, સ્મૃતિઓ તથા ધર્મશાસ્ત્રોનું પણ અધ્યયન કરે છે અને મહાકાવ્યો તથા પુરાણોનું અધ્યયન કરે છે. પંડિતો શાસ્ત્રોનું અધ્યયન તો ખૂબ કરે છે, પણ તે વાતો મોટા ભાગે તેઓ તેમના જીવનમાં આચરણ નથી કરતા. એટલે તેમની વાચિક તથા બૌદ્ધિક વાતો તેમના જીવનમાં ઉતરતી નથી. જીવનમાં જ્યાં સુધી અનુભવ ભાવના દર્શન ન થાય, એટલે જે કાંઈ બુદ્ધિથી જાણવા મળ્યું છે તેનું આચરણ જીવનમાં જ્યાં સુધી ન કરવામાં આવે ને ત્યાં સુધી જીવનમાં મીઠાશ તથા શાંતિ આવતી નથી. સદગુરુ કહે છે કે પારસ પથ્થરનું માત્ર નામ લઈ લેવાથી લોઢું સોનું બની શકતું નથી. જ્યાં સુધી લોઢું પારસ પથ્થરને ન અડે ત્યાં સુધી તે સોનાના રૂપમાં બદલાઈ શકતું નથી. પારસ તો એક કાલ્પનિક પથ્થર જ છે, જેનો પ્રયોગ સાહિત્ય જગતમાં ખાલી થાય છે. આ તો ફક્ત વાતો સમજાવવા માટે છે. લોઢું અને પારસનું નામ લઈ સદગુરુ અહીં એ સમજાવવા માગે છે કે જ્યાં સુધી આપણે જાણેલી હકીકતનો જીવનમાં પ્રયોગ ન કરીએ ત્યાં સુધી પવિત્ર તથા સાચા અર્થમાં સુખી ન થઈ શકીએ. સિદ્ધાંતની તથા સ્વરૂપની દ્રષ્ટિએ જીવ કલ્યાણરૂપ છે, પરંતુ તે પ્રમાણે જીવનમાં આચરણ કર્યા વિના કલ્યાણનો અનુભવ ન થઈ શકે. જ્ઞાન ફક્ત કહેવાની વાત નથી, પણ રહેવાની વાત છે, અર્થાત જીવનમાં આચરણવાની પણ વાત છે. જાણે કે પંડિતોએ કબીર સાહેબને કહ્યું હોય કે અમે ઉચ્ચ વર્ગના છીએ, વિદ્વાન છીએ, અમે શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ, અમે મર્યા પછી ચોક્કસ સંસારમાંથી તરી જઈશું, મુક્ત થઈ જઈશું. જાણે કબીર સાહેબે જવાબમાં કીધું હોય, જીયત ન તરે મુયેકા, તરીઓ જીયતી જો ન તરે. જે આ જીવનમાં સંસારમાંથી નથી તરી શક્યા તે મર્યા પછી શું તરવાના. જ્યાં સુધી
આપણા હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દેશ, ઈર્ષા, તૃષ્ણા, સંતાપ, વ્યાકુળતા, કલહ, કલ્પના, આશા, તૃષ્ણા વગેરે હોય ત્યાં સુધી તરવાનો કે મુક્ત થવાનો તથા આ કલ્યાણનો છાંયડો પણ દૂર જ છે. નિષ્પક્ષ, નિર્દોષ તથા વાસના મુક્ત જીવન જ મુક્ત જીવન છે. જો આપણા જીવનમાં કોઈ વાસના ન રહીએ, કોઈ વ્યાકુળતા, શોભ ન રહીએ, કોઈ પીડા ન રહીએ, હૃદયમાં હંમેશા આનંદનો સાગર ભરેલો રહીએ તો એ જ જીવન મુક્તિ છે. અબકી પુરિયા જો નિરુવારે, જો જન સદા આનંદા. તેથી જીવન દરમિયાન મુક્ત ન થાય તો મર્યા પછી શું મુક્ત થવાના? આપણે આજે જ સંસારમાંથી તરી જવાનું છે. જે સંસારથી અનાસક્ત છે તે આનાથી તરેલા છે. ગતિ પરતીત કિન્નું જીન જાશો, સોય તહાં અમરે. જે માણસ જેના દૃઢ વિશ્વાસ કરી લે તે ત્યાં પહોંચે છે. જે વસ્તુ હોય જ ના, ફક્ત નામ જ હોય અને તેમાં કોઈ વિશ્વાસ કરી લે તો તે કઈ રીતે તેને મેળવી શકે? તે તો ફક્ત ભટકવાનું કારણ બને છે. આધાર વગરનો વિશ્વાસ માણસને ભટકાવે છે. વસ્તુ તથ્ય હોય અને તેમાં વિશ્વાસ હોય તો તે મળી શકે. શરાબનો પ્રેમી શરાબની દુકાને જાય છે, પિક્ચરના શોખીન ટોકીજમાં જાય છે, લંપટ વેશ્યાલયમાં જાય છે, પરંતુ સત્સંગી સત્સંગમાં જાય છે. વિષયોના રાગી પ્રપંચમાં ભટકે છે અને વિષયોથી વિરક્ત વ્યક્તિ શાંતિમાં રમે છે. આ નિયમ જ છે કે જેનો જેમાં વિશ્વાસ હોય, જેમાં પ્રેમ હોય, જેમાં લગ્ની હોય, તેને તે મેળવવામાં વહેલી કે મોડી ચોક્કસ સફળતા મળે જ છે. જો કોઈકને પોતાના સ્વરૂપનો બરાબર બોધ થઈ ગયો હોય અને દૃઢ વિશ્વાસ સાથે સ્વરૂપ પરિસ્થિતિ અભ્યાસમાં લાગી ગયા હોય તો ચોક્કસ સ્વરૂપ પરિસ્થિતિ પ્રાપ્ત કરશે જ. સંસારની વસ્તુઓ તો વિશ્વાસ અને પ્રયત્નીય પછી પણ કદાચ ન મળે અને કદાચ મળી જાય તો પણ તે છૂટી જવાની છે. એ તો નક્કી જ છે. પરંતુ પૂર્ણ વિશ્વાસ, નિષ્ઠતા, પ્રયત્નો સાથે સાધનામાં લાગી જવાથી સ્વરૂપ પરિસ્થિતિ મળવી એ તો ચોક્કસ જ છે અને મળ્યા પછી તે છૂટી ન શકે. જીવનમાં સૌથી સહજ, સુલભ, સ્વાભાવિક આ કામ છે સ્વરૂપ પરિસ્થિતિ પ્રાપ્ત કરવી, કેમ કે તે જ આપણો પોતાનો આત્મા છે, પોતાનું સ્વતત્વ છે. ફક્ત વિશ્વાસ રાખીને તેમાં લાગવું જોઈએ. જો કુછ કહ્યું જ્ઞાન અજ્ઞાના, સોય સમજુ સયાના. હે બુદ્ધિમાન, તે જ કાંઈ જ્ઞાન તથા અજ્ઞાન કર્યું છે, તને સમજ. સયાના શબ્દનો ઉપયોગ કરી સદગુરુએ તેને સંબોધિત કરી અને જેઓ પોતાને બહુ મોટા બુદ્ધિમાન તથા વિદ્વાન માને છે, પરંતુ તેઓ પોતાના કર્મો પર ધ્યાન નથી આપતા. તેઓ પોતાના બૌદ્ધિક તથા શાસ્ત્રીય જ્ઞાનના બળે જ સંસાર સાગરથી પાર થવા માગે છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે હે વિદ્યા બુદ્ધિમાં પ્રવીણ લોકો, તમે તમારા જ્ઞાન તથા અજ્ઞાનમાં જે કાંઈ કર્મ કર્યા હોય તેને સમજવાનો પ્રયત્ન કરો. કર્મના સંસ્કારોથી પોતાને મુક્ત કરો. પહેલાં કરેલા એવા કર્મો ફરીથી ન કરશો જે તમારા માટે બંધનોના કારણ બને. ધ્યાન રાખો, જ્યાં સુધી તમે તમારા કર્મો નહીં સુધારો ને ત્યાં સુધી તમારું બૌદ્ધિક તથા શાસ્ત્રીય જ્ઞાન કામ નહીં લાગે. ઈશ ઉપનિષદના ઋષિ પણ આપણને મરણકાળ માટે ઉપદેશ આપે છે. કરતો સ્મરણ કૃત સ્મરણ.
એટલે કે જે આગળ કરવાનું છે તથા જે કરી ચૂક્યા છે તેનું સ્મરણ કરો. કહીએ કબીર તાસો કहाँ કહીએ, જો દેખત દ્રષ્ટિ ભૂલાના. સદગુરુ કહે છે કે જે આંખોથી જોતા જોતા હોવા છતાં પણ ખોટા રસ્તે જતા હોય તેમને શું શિખામણ આપવાની હોય. કબીર સાહેબ વિદ્વાનોની જડતા પર દુઃખી થઈ અને આ પૂરા શબ્દોમાં તેમની વાસ્તવિકતા પર પ્રકાશ પાડે છે. તેઓ આ શબ્દોમાં શરૂઆતથી જ કહે છે કે લોકો કુલીન, મિસ્કીન, યોગી, સંન્યાસી, જ્ઞાની, ગુણી, કવિ, દાતા વગેરે બનવા છતાં પણ સંશયથી મુક્ત થતા નથી અને જ્ઞાન પ્રમાણે આચરણ પણ કરતા નથી. આ છેલ્લી પંક્તિમાં સદગુરુ કહે છે કે આ વિદ્યા તથા મોટપના અહંકારીઓને સમજવા અઘરા છે. તે જોતા હોવા છતાં નથી જોતા, જાણવા છતાં નથી જાણતા. ઊંઘતાને જગાડવો સહેલો છે, પરંતુ જાગતા હોવા છતાં જે સૂવાનો ઢોંગ કરતો હોય ને તેને જગાડવો અઘરો છે. તો તે પણ પ્રયત્નો કરવો જ જોઈએ ને.